મિત્રો અત્યારે તમારે જે કોમેન્ટમાં લખવું હોય તે લખજો, પણ આજ હું તમને એક આ વિડીયોના માધ્યમથી સાચી વાત કરવાનો છું। મિત્રો મારું તો કામ એ જ છે કે લોકોના ખોટા પૈસા બગડે નહીં અને આ માહિતીથી લોકો ખોટા માર્ગે જતા અટકી જાય। મિત્રો જીવનમાં એટલું યાદ રાખજો કે સત્ય કભી છુપાયા નહીં જા सकता। તમે તેને ગમે તેટલો ખાડો ખોદીને જમીનમાં દાટી દેજો પણ તે કદી છુપાશે નહીં। અત્યારે અંધશ્રદ્ધાનો ફેલાવો થઈ રહ્યો છે અને અંધશ્રદ્ધાનો ઘણા લોકો તો વિરોધ પણ કરી રહ્યા છે। એ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો તો જ તમારો વિકાસ થશે। બીજી વાત એ છે કે ઘણા બધા લોકો અંધશ્રદ્ધામાં એવા હોય છે કે તાવ આવે તો ડૉક્ટર પાસે નથી જતા અને સીધા જ ભુવા પાસે જઈ અને દોરા બંધાવે છે, કાળા દોરા, લાલ દોરા બંધાવે છે। તો મિત્રો મારું તો કહેવાનું એ જ છે કે તમારા ખોટા પૈસા બગડે છે અને ભુવા અને ભોપાળા કર્યા વગર તમે સીધું તમે અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધા તરફ દોરાઈ જાઓ। અને શ્રદ્ધા તો એને જ કહેવાય જે મીરાબાઈએ રાખી હતી। એને ઝેરના કટોરા પીધા હતા, એને વિશ્વાસ હતો કે મને કંઈ જ નહીં થાય, મારો ભગવાન જરૂર આવશે। એનું નામ શ્રદ્ધા કહેવાય। તો મિત્રો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને તમે આ જે તમારા ખોટા પૈસા બગડે છે એ પૈસા ના બગડે। ઘરમાં છોકરાઓ પણ ભૂખ્યા રહે છે અને તમે ભુવાને પૈસા આપી દો છો। તો મિત્રો તમે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, જ્યાંથી તમારો વિકાસ થાય, તમે આગળ વધો, એ જ મારી ભાવના છે। જય માતાજી।